ગણપતિ વિસર્જનનો છેલ્લો દિવસ છે અને આજે બિલ કૃત્રિમ તરફ જવાનો રસ્તો છે. ત્યાં એ રોડ પર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે લોકોને ગણપતિ વિસર્જન કરવામાં બી તકલીફ પડી રહી છે. અહીંયા કોઈ સ્થાનિક અહીંયા કોઈ છે નહીં. લોકોને જો કંઈ દુર્ઘટના થતી તો કોણ જવાબદારી હશે? બાજુમાં બી પાણી ભરેલું છે, નહેર છે મોટી, એમાં કોઈ ગતું રહ્યું, કોઈ ગબડી વબડી. તે કોર્પોરેશનના તંત્રએ ધ્યાન આપી જોઈને અહીંયા કોઈ બી એમના અધિકારીને ઊભો રાખવો જોઈએ તો લોકોને ગણપતિ વિસર્જનમાં તકલીફ ના પડે. એ રીતનું મારે તંત્રને ધ્યાન દોરવાની. આ પાણી વારંવાર અહીંયા આગળ ભરાય છે. આજે ગણપતિ ડૂબાડવા લોકો આવે છે, એમને બહુ જ તકલીફ પડે છે. એટલે આનું કંઈ નિરાકરણ આ 5 વર્ષ થયા કોર્પોરેશનને કોઈ નિરાકરણ આવ્યું નથી. વારંવાર પાણી આવે છે અને પાછળની સોસાયટી વાળાને તો કોર્પોરેટર આવીને એવું કહે છે કે તમે અહીંયા આગળ શું લેવા મકાન લીધા એવું બોલે છે. એટલે આ યોગ્ય વાત નહીં. આનું વહેલી તકે નિરાકરણ આવવું જોઈએ. અને આ કોર્પોરેશન આ જે બધું કામ કરે છે ખાલી જેસીબી મારીને જતા રહે છે. કોઈ જાતની કોઈ રોડની વ્યવસ્થા થતી નથી. આજે આ લગભગ 4 દિવસથી આની આ પોઝિશન છે. એમને ખબર છે ગણપતિ ડૂબાડવાના છે. અહીંયા આગળ પાછળ કૃત્રિમ તળાવ બનાવેલું છે, પણ આ પાણી વારંવાર ભરાય છે અહીંયા આગળ. તો એ લોકોએ અત્યારે કોઈ નિષ્કાળજી નહીં. અત્યારે આ પાણી ભરાયું છે તો એ લોકોને આજે ફાયર બ્રિગેડ વાળા અને બધાને અહીંયા આગળ ઊભા રાખવા જોઈએ. પોલીસ વાળા નથી અને ફાયર બ્રિગેડ વાળા પણ નથી.